ડીસા સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 2 દિવસીય સ્કાય ડીસા ફેસ્ટિવલ 2024નું સુંદર આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠાના ડીસામાં આવેલી સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલમાં આવનાર વિવિધ આયોજનો તથા સ્પર્ધાઓ થતી હોય છે। તેવી જ રીતે આ સ્કૂલ ખાતે 2 દિવસનો સ્કાય ડીસા ફેસ્ટિવલ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અભ્યાસની સાથે સાથે બાળકો પોતાનો આત્મવિશ્વાસ વધે અને જીવનના કોઈપણ વ્યવસાયની અંદર સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી 2 દિવસીય ફૂડ ઝોન, ગેમ ઝોન અને ફન ઝોન એમ 3 વિભાગોનો ફેસ્ટિવલ યોજાયો હતો। ત્યારે બાળકોની સાથે રહેવાસીઓ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો। બાળકોમાં ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વ્યવસાયમાં પોતાની શક્તિનો વિકાસ થાય, બાળકોના વ્યક્તિત્વ વિકાસ અને બાળકોના પોતપોતાના માનસિક વિકાસ અને અન્ય વ્યક્તિઓ સાથે કઈ પ્રકારે વાતચીત કરવી તેવી જ વાતચીતનો એક બાળકનો આત્મવિશ્વાસ તે આયોજનનો મુખ્ય હેતુ હતો। અભ્યાસની સાથે સાથે સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કરવામાં આવે છે। અભ્યાસની સાથે ગણતર પણ છે જરૂરી તેવું ડૉક્ટર સુનિલ આચાર્યે જણાવ્યું હતું। શાળાના શિક્ષકો સહિત આચાર્ય સાથે બાળકોના વાલીઓના સાથ સહકારથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર,
સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા આયોજિત સ્કાય ડીસા ફેસ્ટિવલમાં આપ સૌનું બનાસકાંઠાવાસીઓનું હાર્દિક સ્વાગત છે. અત્યારના સમયમાં અભ્યાસ એટલે કે ભણતરની સાથે સાથે ઘડતર ખૂબ જ મહત્ત્વનું છે. કોઈપણ ધંધો, કોઈપણ વ્યવસાય અત્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના આધારે ચાલે છે. બાળકોમાં અભ્યાસની સાથે સાથે અન્ય સાથે કેવી રીતે વાતચીત કરવી, આત્મવિશ્વાસ વધે, કોઈપણ પ્રકારનું વ્યવસાય કરવું હોય, કોઈપણ પ્રકારનું ભવિષ્યમાં કાર્ય કરવું હોય તેની એક નાના પાયે ટ્રેનિંગ મળે તે હેતુથી સ્કાય ડીસા ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. આ ફેસ્ટિવલમાં કુલ 3 વિભાગ છે. એક ફૂડ સ્ટોલ છે જેમાં બાળકો પોતે ભોજન બનાવે છે, કોલ્ડ ડ્રિંક્સ બનાવે છે, આઈસ્ક્રીમ બનાવે છે અને આપે છે. બીજું છે ગેમ ઝોન છે જેમાં ટોટલ 11 સ્ટોલ છે. બાળકો પોતાની સ્કિલ દ્વારા અવનવા વિચાર અને આઈડિયા સાથે સ્ટોલ કર્યા છે. અને ત્રીજું ફન ઝોન છે જેમાં નાના બાળકો માટે અવનવી રાઇડ્સ અને બુલ રાઇડ્સ છે. આપ સૌને આમંત્રણ છે આ કાર્યક્રમમાં પધારો અને બનાસકાંઠા વાસીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ.